ભેલ કોને નથી ભાવતી ફ્રેન્ડ્સ? તો આજે હું તમારા માટે એક નહીં, બે નહીં, પણ 3 પ્રકારની ભેલની રેસીપી લઈને આવી છું. ત્રણેય ભેલ એકથી એક ચડિયાતી, ખૂબ જ ટેસ્ટી અને ચટપટી છે. અને સાથે જ ભેલમાં ઉમેરવાની ચટણીઓની રેસીપી પણ જોઈશું. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારી રેસીપી તમને ગમતી હોય અને મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીં આપણે 2 ભેલમાં મમરાનો ઉપયોગ કરીશું અને ત્રીજી ભેલ માત્ર દાળથી બનાવીશું. તો સૌથી પહેલાં ભેલ માટે મમરાનો વઘાર કઈ રીતે કરવો એ જોઈ લઈએ. ભેલ માટેના મમરા વઘારવા માટે વધારે પડતું તેલ નહીં લેવાનું. તો અહીં મેં 1 ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી હળદર અને 5 ચમચી હિંગ ઉમેરવાની. ત્યાર પછી એમાં જોઈતા મમરા ઉમેરી દેવાના અને મમરા હંમેશા ચાળીને ઉમેરવાના. તો એક વાડકો ભરીને મમરા મેં અહીં ઉમેર્યા છે. હવે બધું મિક્સ થઈ જાય એટલે એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અને મીઠું મિક્સ કર્યા પછી મમરાને ત્યાં સુધી ચલાવવાના જ્યાં સુધી એ ક્રિસ્પી ન થાય. ગેસની આંચ ધીમી રાખવાની. તો હવે મમરા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ચટણીઓની રેસીપી જોઈએ. સૌથી પહેલાં બનાવીશું ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી. જેના માટે એક પેનમાં એક નાની વાડકી ભરીને આંબલીનું પાણી ઉમેરી દીધું છે. આ ચટણી ફ્રેન્ડ્સ ખાટી કરતાં મીઠી વધારે હોય છે. તો આંબલીનું પાણી ઉમેર્યું હોય એના કરતાં વધારે ગોળ ઉમેરવાનો. તો એ જ વાડકી આખી ભરીને ગોળ લઈ લીધો છે. તો હવે ગેસ ઓન કરીને ગોળને પીગળવા દેવાનો. ગોળ પીગળી જાય એટલે એમાં 5 ચમચી મીઠું ઉમેરવાનું, અડધી ચમચી ઉમેરવાનું કાશ્મીરી લાલ મરચું અને 5 ચમચી જેટલું જ ઉમેરવાનું ધાણા જીરું. બસ આટલું ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અડધી મિનિટમાં ગેસ બંધ કરી દેવાનો. ચટણીની થિકનેસ જોઈ લેવાની. જો તમારી ચટણી વધારે પાતળી હોય તો થોડી વાર માટે વધારે ઉકાળવાનું. તો ગોળ આંબલીની મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બનાવીશું ધાણા ફુદીનાની તીખી ચટણી. જેના માટે મિક્સર જારમાં ફ્રેશ કોથમીર લઈ લેવાની. હવે ઉમેરીશું કોથમીર કરતાં પા ભાગના ફુદીનાના પાન. ફુદીનાના માત્ર પાન જ લેવાના. 2 તીખા લીલા મરચાં લઈ લીધા છે. આ મરચાં ખૂબ જ તીખા હોય છે તો મેં માત્ર 2 જ લીધા છે. અડધા ઇંચ આદુને નાના ટુકડામાં કટ કરી એ ઉમેર્યા છે. સાથે જ અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને અડધા લીંબુનો રસ પણ નીચવી દઈશું. હવે 2 બરફના ટુકડા ઉમેરીશું. બરફના ટુકડા અને લીંબુનો રસ આ 2 વસ્તુ ઉમેરવાથી ચટણી કાળી નથી પડતી. બરફના ટુકડા ન હોય તો ઠંડુ પાણી ઉમેરી શકાય. હવે થોડું પાણી ઉમેરીને ચટણીને પીસી લેવાની. તો આ પ્રકારની એકદમ લીલીછમ ભેલની ચટણી બનીને તૈયાર છે. ચાલો તો હવે ફટાફટથી ભેલ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બનાવીશું ચટણીઓવાળી લચકો ભેલ. ભેલ આપણે તપેલીમાં બનાવીશું જેથી મિક્સ કરવાની આપણને સરળતા રહે. તો તપેલીમાં સૌથી પહેલાં વઘારેલા મમરા લઈ લઈશું અને એમાં ઉમેરીશું ઝીણા સુધારેલા કાંદા. કાંદા વગર તો ભેલ અધૂરી જ હોય છે, તમે જાણો જ છો. હવે ઉમેરીશું ઝીણા સુધારેલા ટામેટાના ટુકડા. અહીં ટામેટાનો બીવાળો ભાગ મેં નથી લીધો. હવે અહીં આપણે લઈશું બાફેલા દેશી ચણા. ચણાને 7 થી 8 કલાક માટે પલાળી રાખવાના અને ત્યાર પછી પ્રેશર કુકરમાં બાફી લેવાના. તો એ ઉમેરીશું. હવે અહીં મેં લીધા છે કાકડીના ટુકડા. કાકડીની ઉપરની જાડી છાલ ઉતારીને એને નાના ટુકડામાં કટ કરી લીધી છે અને એ ઉમેરીશું. સાથે જ ઉમેરીશું બાફેલા બટાકાના ટુકડા. ફ્રેન્ડ્સ, અહીં કોઈ પણ વસ્તુ ઉમેરવાનું ચોક્કસ માપ નથી, કારણ કે તમારી પસંદગી અનુસાર કોઈ પણ વસ્તુ તમે વધતી ઓછી ઉમેરી શકો છો. હવે ઉમેરીશું તળેલી ચણાની દાળ. આ ચણાની દાળ બજારમાં તૈયાર મળતી હોય છે તો એ જ લીધી છે. અને હવે ઉમેરીશું ભેલ માટેની બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને એ છે સેવ. જી હા, બેસનની સેવ વગર કોઈ પણ ભેલ અધૂરી છે. તો સેવ થોડા વધારે પ્રમાણમાં ઉમેરવાની. હવે લીધા છે કાપેલા લીલા મરચાં. આ મરચાં સાધારણ મોડા પ્રકારના આવે છે એ લીધા છે. તો મરચાં તમારે તમારી રુચિ પ્રમાણે ઉમેરવાના. બાળકો ખાવાના હોય અને તમે ન ઉમેરો તો પણ ચાલે. હવે ધાણા ફુદીનાની જે લીલી ચટણી આપણે બનાવી છે એ ઉમેરી દઈશું. તો 2 થી 3 ચમચી જેટલી ચટણી ઉમેરવાની અને હવે ગોળ આંબલીની મીઠી ચટણી ઉમેરીશું.
આ ચટણી પણ થોડી સ્ટ્રોંગ હોય છે તો એ પ્રમાણે ઉમેરવાની. તો 3 ચમચી જેટલી આપણે મીઠી ચટણી ઉમેરીશું. હવે ઉમેરીશું બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને એ છે કોથમીર એટલે કે લીલા ધાણા. હવે ઉમેરીશું અડધી ચમચી ચાટ મસાલો અને ઉમેરીશું ચપટી જેટલું સંચળ. સંચળ જેને આપણે અંગ્રેજીમાં બ્લેક સોલ્ટ કહીએ છીએ અને હિન્દીમાં જેને કાલા નમકથી ઓળખીએ છીએ. હવે ઉપરથી થોડા દાડમના દાણા ઉમેરીશું. આ સિવાય એમાં તમે બાફેલી મકાઈ પણ ઉમેરી શકો છો. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. તમે જોયું હશે કે મેં એમાં મીઠું નથી ઉમેર્યું, પણ મીઠું આપણે ચટણીમાં પણ ઉમેર્યું છે. વળી ચણાની દાળ જે આપણે ઉમેરી એમાં પણ મીઠું હોય છે અને સેવમાં પણ મીઠું હોય છે. માટે બધું મિક્સ કર્યા પછી જો જરૂર લાગે તો મીઠું ઉમેરી શકાય. હવે એને સર્વ કઈ રીતે કરવાનું એ પણ જોઈ લઈએ. તો એક પ્લેટમાં જોઈતી ભેલ મૂકી દેવાની. ત્યાર પછી ઉપરથી ફરી પાછી થોડી સેવ, થોડી મીઠી ચટણી અને થોડી લીલી ચટણી છાંટી દેવાની. ઉપરથી થોડી કોથમીર અને લીલા કાંદા ભભરાવી દેવાના. તો ખાટી, મીઠી અને ચટપટી લચકો ભેલ બનીને તૈયાર છે. આ ભેલ જ્યારે તમે ખાવાના હો એ જ સમયે બનાવવાની, જેથી મમરા પોચા ન થઈ જાય. ચાલો તો હવે ફટાફટથી જોઈ લઈએ સૂકી ભેલની રેસીપી. આ ભેલ મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે એ કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વગર ફટાફટ બની જાય છે. જેના બનાવવા માટે પણ આપણે એક તપેલી જ લઈશું અને સૌથી પહેલાં એમાં ટામેટાના ટુકડા ઉમેરી દઈશું. આ ભેલ બનાવતી વખતે સૌથી પહેલાં ભીની વસ્તુઓ ઉમેરી દેવાની હોય છે અને સેવ મમરા વગેરે એકદમ છેલ્લે ઉમેરવામાં આવે છે, જેના કારણે મમરા છેલ્લે સુધી કડક રહે. હવે થોડા ઝીણા સુધારેલા કાંદા ઉમેરી દઈશું. આ ભેલમાં કાંદા થોડા વધારે પ્રમાણમાં ઉમેરવાના. ત્યાર પછી કાપેલા લીલા મરચાં ઉમેરીશું. એ પણ તમારે તમારી પસંદગી અનુસાર વધતા ઓછા કરી લેવાના. હવે ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. અડધી ચમચી ઉમેરીશું ચાટ મસાલો. ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેટલું સંચળ ઉમેરીશું. આ ભેલ ફ્રેન્ડ્સ ખાટી અને તીખી હોય છે, તો ખટાશ માટે અડધા લીંબુનો રસ નીચવી દઈશું. તો આટલી વસ્તુઓને પહેલાં બરાબર મિક્સ કરી દેવાની અને ત્યાર પછી જ્યારે ખાવાના હોય ત્યારે જ અંદર મમરા, સેવ વગેરે ઉમેરવાનું. તો હવે આપણે એમાં મમરા ઉમેરીશું અને ત્યાર પછી ઉમેરીશું તળેલી ચણાની દાળ, જે બજારમાં તૈયાર મળતી હોય છે. હવે ઉમેરીશું એમાં ચના ચટપટા, જેને ચના જોર ગરમ પણ કહેવાય છે. એ પણ બજારમાં તૈયાર પેકેટમાં મળતા હોય છે. સાથે જ થોડા કુરકુરે એટલે કે ચટાકા પટાકા ઉમેરીશું. કુરકુરે ઉમેરવા ઓપ્શનલ છે, જો તમને ગમતા હોય તો ઉમેરવાના. હવે ઉમેરીશું ઝીણી સેવ. આટલી વસ્તુ ઉમેરીને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું અને એને પણ ચાખ્યા પછી જો તમને લીંબુ, મીઠું કંઈક ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું. મેં ફરી પાછી થોડી કોથમીર અને સેવ ઉમેરી છે. તો સરસ મજાની આ સૂકી ભેલ બનીને તૈયાર છે. આ ભેલ સૂકી હોય છે તો ખાતા ફાવે એના માટે વાડકામાં પીરસવાની. તો આ ખાટી, તીખી, ચટપટી સૂકી ભેલ બનીને પણ તૈયાર છે. અને હવે આપણે જોઈશું માત્ર દાળની ભેલ. દાળની ભેલ બનાવવી ખૂબ જ સરળ છે. ખાસ કરીને આ ભેલ ટ્રેનમાં મળતી હોય છે, જેના માટે બજારમાં તૈયાર મળતી તળેલી ચણાની દાળ લઈ લઈશું. એમાં ઉમેરીશું ઝીણા સુધારેલા કાંદા. આ ભેલમાં કાંદા થોડા વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવતા હોય છે. હવે ઉમેરીશું ઝીણા સુધારેલા ટામેટાં. ટામેટાં કાંદા કરતાં થોડા ઓછા ઉમેરવાના. હવે ઉમેરીશું કાપેલા લીલા મરચાં. ત્યાર પછી ઝીણી સેવ ઉમેરીશું. હવે ચપટી સંચળ ઉમેરીશું. ચાટ મસાલો ફ્રેન્ડ્સ ચણાની દાળમાં હોય જ છે, તો ચાટ મસાલો આપણે નહીં ઉમેરીએ. હવે 5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને ઉપરથી થોડી કોથમીર છાંટી દઈશું. એટલે બસ ચણાની દાળની સરસ મજાની ભેલ બનીને તૈયાર છે. ખૂબ જ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભેલ ફ્રેન્ડ્સ. અને હા, છેલ્લે ઉપરથી થોડું લીંબુ નીચવી દેવાનું. સાંજના ચાના સમયે અથવા તો થોડી થોડી ભૂખ હોય ત્યારે આ ભેલ બનાવીને ખાઈ શકાય. તો મારી આ ત્રણેય ભેલની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો.
આવજો.